શાંતિ 4/4/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, અલફ અને બે ને યાદ કરો તો રમણીક બની જશો. બાપ પણ રમણીક છે તો એમના બાળકો પણ રમણીક હોવા જોઈએ. પ્રશ્ન છે, દેવતાઓના ચિત્રની કશિશ બધાને કેમ થાય છે? એમનામાં કયો વિશેષ ગુણ છે? ઉત્તર છે, દેવતાઓ ખૂબ રમણીક અને પવિત્ર છે. રમણીકતાના કારણે એમના ચિત્રોની પણ કશિશ થાય છે, આકર્ષણ થાય છે, ખેંચ થાય છે. દેવતાઓમાં પવિત્રતાનો વિશેષ ગુણ છે, જે ગુણના કારણે જ અપવિત્ર મનુષ્ય ઝૂકતા રહે છે, નમતા રહે છે. રમણીક તે જ બનશે જેમનામાં સર્વ દેવી ગુણ છે, જે સદા ખુશ રહે છે. ઓમ શાંતિ. આત્માઓ અને પરમાત્માનો મેળો કેટલો વન્ડરફુલ છે. એવા બેહદના બાપના તમે બધા બાળકો છો, તો બાળકો પણ કેટલા રમણીક હોવા જોઈએ. દેવતાઓ પણ રમણીક છે ને, પરંતુ રાજધાની છે ખૂબ મોટી. બધા એક રસ રમણીક હોઈ નથી શકતા. બાબા કહે છે, છતાં પણ કોઈ બાળકો ખૂબ રમણીક છે જરૂર. રમણીક કોણ હોય છે? જે હંમેશા ખુશીમાં રહે છે, જેમનામાં દેવી ગુણ છે. આ રાધા કૃષ્ણ વગેરે રમણીક છે ને, એમનામાં ખૂબ ખૂબ કશિશ છે. કઈ કશિશ છે? પવિત્રતાની. કારણ કે એમની આત્મા પણ પવિત્ર છે, તો શરીર પણ પવિત્ર છે. તો પવિત્ર આત્માઓ અપવિત્રને કશિશ કરે છે, એમના ચરણોમાં પડે છે. કેટલી એમનામાં તાકાત છે! ભલે સંન્યાસી છે, પરંતુ તે દેવતાઓની આગળ જરૂર ઝૂકે છે, નમે છે. દેવતાઓ પણ ઝૂકે છે. ભલે કોઈ ખૂબ ઘમંડી હોય છે, છતાં પણ દેવતાઓની આગળ અથવા શિવની આગળ ઝૂકશે જરૂર. દેવીઓના ચિત્રોની આગળ પણ ઝૂકે છે, કારણ કે બાપ પણ રમણીક છે. તો બાપના બનાવેલા દેવી દેવતાઓ પણ રમણીક છે. એમનામાં કશિશ છે પવિત્રતાની. તે કશિશ એમની અત્યાર સુધી પણ ચાલી રહી છે. તો જેટલી આમનામાં કશિશ છે, એટલી તમારામાં પણ કશિશ હોવી જોઈએ. જેટલું એમનું આકર્ષણ છે, એટલું આકર્ષણ બાબા કહે છે તમારું પણ હોવું જોઈએ. જે સમજે છે અમે આ લક્ષ્મી નારાયણ બનીશું. તમારી આ સમયની કશિશ પછી અવિનાશી થઈ જાય છે. બધાની નથી હોતી, નંબરવાર તો છે ને. ભવિષ્યમાં જે ઉચ્ચ પદ પામવા વાળા હશે, એમનામાં અહીંયા જ કશિશ થશે, કારણ કે આત્મા પવિત્ર બની જાય છે. તમારામાં વધારે કશિશ એમનામાં છે, જે ખાસ યાદની યાત્રામાં રહે છે. યાત્રામાં પવિત્રતા જરૂર રહે છે. પવિત્રતામાં જ કશિશ છે. પવિત્રતાની કશિશ પછી ભણવામાં પણ કશિશ લઈ આવે છે. એને ભણવાનું પણ આકર્ષણ રહેશે. આ તમને અત્યારે ખબર પડી છે. તમે એમના એટલે કે લક્ષ્મી નારાયણના ઓક્યુપેશનને જાણો છો, એમના કર્તવ્યને જાણો છો. એમને પણ કેટલા બાપને યાદ કર્યા હશે. આજે એમની આટલી રાજાઈ મેળવી છે, આ જે એમણે આટલી મોટી રાજાઈ મેળવી છે, તે જરૂર રાજયોગથી જ મેળવી છે. આ સમયે તમે આ પદ પામવા માટે આવ્યા છો. બાપ બેસી તમને રાજયોગ શીખવે છે. આ તો પાક્કો નિશ્ચય કરી અહીંયા આવ્યા છો ને. બાપ પણ એ જ છે, ભણાવવા વાળા પણ એ જ છે.
સાથે પણ એ જ લઈ જવા વાળા છે. તો આ ગુણ હંમેશા રહેવો જોઈએ. હંમેશા હર્ષિત મુખ થઈને રહો. સદૈવ હર્ષિત ત્યારે રહેશે જ્યારે બાપ અલફની યાદમાં રહેશે. ત્યારે બેની પણ યાદ રહેશે, બાદશાહીની પણ યાદ રહેશે અને એનાથી રમણીક પણ ખૂબ રહેશે. તમે બાળકો જાણો છો, અમે અહીંયા રમણીક બની પછી ભવિષ્યમાં એવા રમણીક બનીશું. અહીંયાનું ભણવાનું જ અમરપુરીમાં લઈ જાય છે. તો આ સાચા બાપ તમને સાચી કમાઈ કરાવી રહ્યા છે. આ સાચી કમાઈ જ સાથે ચાલે છે 21 જન્મોના માટે. પછી ભક્તિ માર્ગમાં જે કમાઈ કરો છો એ તો છે જ અલ્પકાળ સુખના માટે. તે કોઈ હંમેશા સાથ નથી દેતી. તો આ ભણવામાં બાળકોએ ખૂબ ખબરદાર રહેવું જોઈએ. તમે છો સાધારણ, તમને ભણાવવા વાળા પણ બિલકુલ સાધારણ રૂપમાં છે. તો ભણવા વાળા પણ સાધારણ જ રહેશે, નહીં તો શરમ આવશે. અમે ઊંચા કપડાં કેવી રીતે પહેરીએ? અમારા મમ્મા બાબા કેટલા સાધારણ છે, તો અમે પણ સાધારણ છીએ. આ કેમ સાધારણ રહે છે? કારણ કે વનવાહમાં છે ને. અત્યારે તમારે જવાનું છે. અહીંયા કોઈ લગ્ન નથી કરવાના. એ લોકો જ્યારે લગ્ન કરે છે તો કુમારી વનવાહમાં રહે છે. લગ્નના પહેલા આગલા દિવસે બધા ઘરેણાને નથી પહેર્યા હોતા, શ્રૃંગાર નથી કર્યો હોતો, વનવાહમાં રહે છે. મેલા કપડાં પહેરે છે, તેલ વગેરે લગાવે છે, કારણ કે સાસરે જાય છે. આ સિંધીઓમાં રિવાજ છે. બ્રાહ્મણ દ્વારા સગાઈ થાય છે. તમારે પણ જવાનું છે સાસરે. રાવણપુરીથી રામપુરી અથવા વિષ્ણુપુરીમાં જવાનું છે. તો આ વનવાહનો રિવાજ એટલે રાખ્યો છે કે કોઈ પણ અભિમાન દેહનું કે કપડાઓ વગેરેનું ન આવે. કોઈની હલકી સાડી છે, સસ્તી સાડી છે, બીજાની જુએ છે તો એમની પાસે તો મોંઘી સાડી છે. તો વિચાર ચાલે છે, વિચારે છે કે આ તો વનવામાં છે ને. પરંતુ તમે વનવાહમાં એવા સાધારણ રહેવા છતાં કોઈને એટલું ઊંચું જ્ઞાન આપો છો, એટલો નશો ચઢેલો હોય તો એને પણ તીર લાગી જાય. ભલે તમે વાસણ સાફ કરતા રહો, બર્તન વાસણને માંજતા રહો કે કપડાં સાફ કરતા રહો, તમારી સામે કોઈ આવે તો તમે ઝટ એને અલફની યાદ અપાવો. તમને એ નશો ચઢેલો હોય તો સાદા કપડામાં બેસી કોઈને નોલેજ આપશો તો એ પણ વંડર ખાશે. આમનામાં એટલું ઊંચું જ્ઞાન છે. આ જ્ઞાન તો ગીતાનું છે અને ભગવાનનું આપેલું છે. સમજો, રાજયોગ તો ગીતાનું જ્ઞાન જ છે. તો એવો નશો ચડે છે જેમ બાબા પોતાનું ઉદાહરણ બતાવે છે, અનુભવ બતાવે છે. સમજો, હું બાળકોની સાથે કોઈ રમત રમી રહ્યો છું. કોઈ જિજ્ઞાસુ સામે આવી જાય છે તો ઝટ એને બાપનો પરિચય આપું છું. યોગની તાકાત, યોગ બળ હોવાના કારણે એ પણ ત્યાં જ ઊભા રહી જશે અને વંડર ખાશે કે આ આટલા સાધારણ, આમનામાં આટલી તાકાત. તે પછી કંઈ પણ બોલી નહીં શકશે. મુખથી કોઈ વાત નીકળશે જ નહીં. જેમ તમે વાણીથી પરે છો એમ તે પણ વાણીથી પરે થઈ જશે. આ નશો અંદરમાં હોવો જોઈએ. કોઈ પણ ભાઈ અથવા બહેન આવે તો એમને એકદમ ઊભા કરીને વિશ્વના માલિક બનાવવાની મત આપી શકે છે.
અંદરમાં એટલો નશો હોવો જોઈએ, પોતાની લગનમાં ઊભા રહી જવું જોઈએ. બાબા હંમેશા કહે છે, તમારી પાસે જ્ઞાન તો છે, પરંતુ યોગનું જોહર નથી, તાકાત નથી, ધાર નથી. પ્યુરિટી અને યાદમાં રહેવાથી જ જોહર આવે છે. યાદની યાત્રાથી તમે પવિત્ર બનો છો, તાકાત મળે છે. જ્ઞાન તો છે ધનની વાત. જેમ સ્કૂલમાં ભણીને MA, BA વગેરે કરે છે તો એટલા પછી પૈસા પણ મળે છે. અહીંયાની બીજી વાત છે. ભારતનો પ્રાચીન યોગ તો પ્રખ્યાત છે. આ છે યાદ. બાપ સર્વશક્તિમાન છે તો બાળકોને બાપથી શક્તિ મળે છે. બાળકોને અંદરમાં રહેવું જોઈએ. અમે આત્માઓ બાપની સંતાન છીએ, પરંતુ બાબા જેટલા અમે પવિત્ર નથી. અત્યારે બનવાનું છે. અત્યારે છે એમ ઓબ્જેક્ટ. યોગથી જ તમે પવિત્ર બનો છો. જે અનન્ય બાળકો છે તે આખો દિવસ આ વિચાર કરતા રહેશે. કોઈ પણ આવે તો એમને અમે રસ્તો બતાવીએ. તરસ આવવું જોઈએ, દયા આવવી જોઈએ. બિચારા આંધળા છે. આંધળાઓને લાકડી પકડાવીને લઈ જાય છે ને. આ બધા આંધળા છે, જ્ઞાન ચક્ષુ છે નહીં. અત્યારે તમને જ્ઞાનનું ત્રીજું નેત્ર મળ્યું છે તો બધું જાણી ગયા છો. આખા સૃષ્ટિના આદિ, મધ્ય, અંતને અમે અત્યારે જાણીએ છીએ. આ બધું ભક્તિ માર્ગની વાતો છે. તમને પહેલા પણ ખબર હતી શું કે હિયર નો એવેલ, સી નો એવેલ. આ ચિત્ર કેમ બન્યું છે? દુનિયામાં કોઈ પણ આનો અર્થ નથી સમજતા. તમે અત્યારે જાણો છો. જેમ બાપ નોલેજફુલ છે, તમે એમના બાળકો પણ અત્યારે નોલેજફુલ બની રહ્યા છો. નંબરવાર પુરુષાર્થ અનુસાર. કોઈને તો ખૂબ નશો ચડે છે. વાહ, બાબાના બાળક બનીને અને બાપથી પૂરો વારસો નહીં લીધો તો બાળક બનીને જ શું કર્યું? રોજ રાત્રે પોતા મેલ જોવાનો છે. બાબા વેપારી છે ને. વેપારીઓને પોતા મેલ કાઢવો કેટલો સહજ હોય છે. ચાર્ટ, પોતાનો હિસાબ. ગવર્મેન્ટ સર્વેન્ટને હિસાબ કાઢતા નથી આવડતું, ન તે સોદાગર હોય છે. વેપારી લોકો સારું સમજશે. તમે વેપારી છો, તમે પોતાના નફા અને નુકસાનને સમજો છો. રોજ ખાતું જુઓ, મુરાદી સંભાળો. નુકસાન છે કે ફાયદો છે? સોદાગર છો ને, ગાયન છે ને. બાબા સોદાગર, રત્નાગર છે. અવિનાશી જ્ઞાન રત્નોનો સોદો આપે છે. આ પણ તમે જાણો છો. નંબરવાર પુરુષાર્થ અનુસાર. બધા કોઈ શુરુડ બુદ્ધિ નથી. એક કાનથી સાંભળે છે, પછી બીજાથી નીકળી જાય છે. જોલીમાં છેદથી નીકળી જાય છે. બુદ્ધિરૂપી જે જોડી છે એમાં કાણું છે તો નીકળી જાય છે, જોલી ભરાતી જ નથી. બાપ કહે છે ધન દિયે ધન ના ખૂટે. જે અવિનાશી જ્ઞાન રત્નનું ધન છે, જેટલું વહેંચશું એટલું વધશે, ઓછું તો નહીં પડે. અવિનાશી જ્ઞાન રતન છે ને. બાપ છે રૂપ અને વસંત. આત્મા તો છે, એમનામાં જ્ઞાન છે. તમે એમના બાળકો પણ રૂપ વસંત છો. આત્મામાં નોલેજ ભરવામાં આવે છે. એનું રૂપ છે. ભલે આત્મા નાની છે, રૂપ તો છે ને. એને જાણવામાં આવે છે. પરમાત્માને પણ જાણવામાં આવે છે. સોમનાથની ભક્તિ કરે છે તો આટલા નાના સ્ટારની
શું પૂજા કરશે? પૂજાના માટે કેટલા લિંગ બનાવે છે. શિવલિંગ છત જેટલું મોટું મોટું પણ બનાવે છે. આમ તો છે નાનું, પરંતુ પદ તો ઊંચું છે ને. બાપે કલ્પ પહેલા પણ કહ્યું હતું કે આ જપ તપ વગેરેથી કોઈ પ્રાપ્તિ નથી થતી. આ બધું કરતા નીચે જ ઉતરતા આવ્યા છો. સીડી નીચે જ ઉતરે છે. તમારી તો અત્યારે ચડતી કળા છે. તમે બ્રાહ્મણ પહેલા નંબરના જીન છો. એક કહાની પણ છે ને. જીનને કહ્યું, અમને કામ નહીં આપશો તો ખાઈ જઈશું. તો એને કામ આપ્યું, સીડી ચડો અને ઉતરો. તો એને કામ મળી ગયું. બાબાએ પણ કહ્યું છે કે આ બેહદની સીડી તમે ઉતરો છો પછી ચડો છો. તમે જ ફૂલ સીડી ઉતરો અને ચડો છો. જીન તમે છો. બીજા કોઈ ફૂલ સીડી નથી ચડતા. ફૂલ સીડીનું જ્ઞાન મેળવવાથી તમે કેટલું ઊંચું પદ પામો છો. પછી ઉતરો છો, ચડો છો. બાપ કહે છે, હું તમારો બાપ છું. તમે મને પતિત પાવન કહો છો ને. હું સર્વશક્તિમાન ઓલમાઇટી છું, કારણ કે મારી આત્મા હંમેશા 100% પવિત્ર રહે છે. હું બિંદી રૂપ ઓથોરિટી છું. બધા શાસ્ત્રોનું રાજ જાણું છું. આ કેટલું વંડર છે. આ બધું વન્ડરફુલ જ્ઞાન છે. એવું ક્યારેય નહીં સાંભળ્યું હશે કે આત્મામાં 84 જન્મોનો અવિનાશી પાઠ છે. તે ક્યારેય ઘસાતો નથી. બાબા કહે છે ચાલતો જ આવે છે. 84 જન્મોનું ચક્ર ફરતું આવ્યું છે. 84 જન્મોનો રેકોર્ડ ભરેલો છે. આટલી નાની આત્મામાં આટલું જ્ઞાન છે. બાબામાં પણ છે તો તમને બાળકોમાં પણ છે. કેટલો પાર્ટ ભજવે છે. આ પાર્ટ ક્યારેય મટવાનો નથી. આત્મા આ આંખોથી જોવામાં નથી આવતી. છે બિંદી. બાબા પણ કહે છે હું એવો બિંદી છું. આ પણ તમે બાળકો અત્યારે સમજો છો. તમે છો બેહદના ત્યાગી અને રાજ ઋષિ. કેટલો નશો ચડવો જોઈએ. રાજ ઋષિ બિલકુલ પવિત્ર રહે છે. રાજ ઋષિ હોય છે સૂર્યવંશી, ચંદ્રવંશી, જે અહીંયા રાજાઈ પ્રાપ્ત કરે છે, જેમ અત્યારે તમે કરી રહ્યા છો. આ તો બાળકો સમજે છે કે અમે જઈ રહ્યા છીએ. ખીવૈયા એ બાબા કહે છે ખેવૈયાની સ્ટીમરમાં બેઠા છીએ અને આ પણ જાણે છે કે આ પુરુષોત્તમ સંગમ યુગ છે. જવાનું પણ જરૂર છે. જૂની દુનિયાથી નવી દુનિયામાં વાયા શાંતિધામ. આ હંમેશા બાળકોની બુદ્ધિમાં રહેવું જોઈએ. જ્યારે અમે સતયુગમાં હતા તો કોઈ ખંડ નહીં હતો. અમારું જ રાજ્ય હતું. અત્યારે ફરીથી યોગ બળથી પોતાનું રાજ્ય લઈ રહ્યા છીએ, કારણ કે સમજાવ્યું છે યોગ બળથી જ વિશ્વની રાજાઈ મેળવી શકો છો. બાહુબળથી કોઈ નથી પામી શકતા. આ બેહદનો ડ્રામા છે. ખેલ બનેલો છે. આ ખેલની સમજણ બાપ જ આપે છે. શરૂથી લઈને આખી દુનિયાની હિસ્ટ્રી, જ્યોગ્રાફી સંભળાવે છે. તમે સૂક્ષ્મ વતન, મૂળ વતનના રહસ્યને પણ સારી રીતે જાણો છો. સ્થૂળ વતનમાં આમનું રાજ્ય હતું, અર્થાત અમારું રાજ્ય હતું. તમે કેવી રીતે સીડી ઉતરો છો એ પણ યાદ આવી ગયું. સીડી ચડવી અને ઉતરવી આ ખેલ બાળકોની બુદ્ધિમાં બેસી ગયો છે. અત્યારે બુદ્ધિમાં છે કે કેવી રીતે આ વર્લ્ડની હિસ્ટ્રી, જ્યોગ્રાફી રિપીટ થાય છે. આમાં અમારો હીરો હિરોઈનનો પાર્ટ છે. અમે જ હાર ખાઈએ છીએ અને પછી જીત મેળવીએ છીએ. એટલે નામ રાખ્યું છે હીરો હિરોઈન. અચ્છા,
મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, અત્યારે અમે વનવાહમાં છીએ, એટલે ખૂબ ખૂબ સાધારણ રહેવાનું છે. કોઈ પણ અભિમાન દેહનું કે કપડાઓ વગેરેનું નથી રાખવાનું. કોઈ પણ કર્મ કરતા બાપની યાદનો નશો ચડેલો રહે. બીજું, અમે બેહદના ત્યાગી અને રાજ ઋષિ છીએ. આ નશામાં રહી પવિત્ર બનવાનું છે. જ્ઞાન ધનથી ભરપૂર બની દાન કરવાનું છે. સાચા સાચા સોદાગર બની પોતાનો પોતા મેલ રાખવાનો છે. આજનું વરદાન, સ્વયંને સેવાધારી સમજી ઝૂકવાના અને સર્વને ઝુકાવવા વાળા નિમિત્ત અને નમ્રચિત્ત ભવ. નિમિત્ત એને કહેવામાં આવશે જે પોતાના દરેક સંકલ્પ કે દરેક કર્મને બાપની આગળ અર્પણ કરી દે છે. નિમિત્ત બનવું અર્થાત અર્પણ થવું. અને નમ્રચિત્ત એ છે જે ઝૂકે છે, નમે છે. જેટલા સંસ્કારોમાં સંકલ્પોમાં ઝૂકશે એટલા વિશ્વ તમારી આગળ ઝૂકશે. ઝૂકવું અર્થાત ઝુકાવવું, નમવું એટલે કે નમાવવું. આ સંકલ્પ પણ ન હોય કે બીજા પણ અમારી આગળ કંઈક તો ઝૂકે. જે સાચા સેવાધારી હોય છે તે હંમેશા ઝૂકે છે. ક્યારેય પોતાનો રોબ નથી બતાવતા. આજનું સ્લોગન છે, બધી હવે સમસ્યા સ્વરૂપ નહીં, સમાધાન સ્વરૂપ બનો. અવ્યક્ત ઈશારા. મહાન બનવાના માટે મધુરતા અને નમ્રતાનો ગુણ ધારણ કરો. તમે મહાન આત્માઓનો દરેક સંકલ્પ, મનસા સંકલ્પ દરેક આત્મા પ્રત્યે મધુર હોય, મહાન હોય. જેમ બાપનો સ્વભાવ સદા દરેક આત્માના પ્રત્યે કલ્યાણ કે રહેમની ભાવનાનો છે, દરેકને ઊંચા ઉઠાવવાનો, મધુરતા અને નમ્રતાનો છે, એમ પોતાનો સ્વભાવ બનાવો. જો તેજ બોલવાનો, આવેશમાં આવવાનો સ્વભાવ છે તો આ પણ બ્રાહ્મણ જીવનમાં બહુ મોટું વિઘ્ન છે. હવે એવા સ્વભાવનું પરિવર્તન કરો. ઓમ શાંતિ.